મેડમ, મને માસિક આવવાનું હોય તેના પહેલાં બહુ જ મારું માથું દુખે છે. 2-3 પેન કિલર લઉં ત્યાં માંડ ઓછું થાય છે, અને માસિક આવી જાય એના પછી જ મારું માથું મટે છે. તો માસિક પહેલાં માથું ન દુખે અને મને પેન કિલર ન લેવી પડે એના માટે મારે શું કરવું જોઈએ? મિત્રો, આ સમસ્યાને મેન્સ્ટ્રુઅલ માઇગ્રેન કહેવામાં આવે છે અને તે થવાનું કારણ છે હોર્મોન ઇમ્બેલેન્સ થવા. આયુર્વેદ મુજબ જ્યારે શરીરમાં પિત્તવાયુ વધી જાય છે ત્યારે માસિક આવતા પહેલાં માથાનો દુખાવો થાય છે. તો આ સમસ્યામાં આ 3 સરળ ઉપાય કરવામાં આવે તો તેનાથી અસરકારક અને ચોક્કસ ફાયદો થાય છે. નંબર 1, માસિકના 1 અઠવાડિયા પહેલાં ખારી, ખાટી અને તીખી વસ્તુઓ શક્ય તેટલી ઓછી લ્યો, કારણ કે આ વસ્તુઓ શરીરમાં પિત્ત દોષને વધારે છે અને માથાનો દુખાવો કરે છે. નંબર 2, રોજ સવારે 5 મિનિટ અનુલોમ વિલોમ અને શીતલી પ્રાણાયામ જરૂરથી કરો. આ કરવાથી તે આપણા સ્ટ્રેસના લેવલને ઘટાડે છે અને હોર્મોનને બેલેન્સ કરવામાં મદદ કરે છે. નંબર 3, કબજિયાત ન રહે તેનું ખાસ ધ્યાન રાખો. તેના માટે હરડેના પાવડરને સમાન માત્રામાં સાકર અને કાળી દ્રાક્ષ સાથે લ્યો. સાકર અને કાળી દ્રાક્ષ સાથે હરડેને લેવાથી તે પિત્ત દોષ અને વાયુ દોષને ઓછો કરે છે અને માસિક પહેલાં થતા માથાના દુખાવામાં ખૂબ સારો ફાયદો કરે છે. વિડીયો એવા બહેનોને જરૂરથી શેર કરો કે જેમને માસિકની પહેલાં માથાના દુખાવાની ફરિયાદ રહેતી હોય.